ખેંચી કે બ્રહ્માજીના આંખમાંથી પણ આંસુ ટપકી પડ્યા અને એને કારણે એ બાળકનું નામ બ્રહ્માજીએ જલંધર પાડ્યું. જલ એટલે આંસુ ટપકી પડે પાડનાર જલંધર. બ્રહ્માજીએ એક કુંડળી બનાવી અને ભવિષ્યવાણીને કહ્યું કે આ મહાપરાક્રમી શાસ્ત્રજ્ઞ અને દૈત્યોનો સ્વામી થશે અને વિષ્ણુજી પર પણ વિજય મેળવશે. ભગવાન વિષ્ણુને પણ એ હરાવશે. એનો વિવાહ કાલ નિર્મિત નામના અસુરની પુત્રી વૃંદા સાથે થશે. જલંધરે આ બધી પ્રવૃત્તિઓ એટલે કે રાજા બન્યો વૃંદા સાથે એનો વિવાહ થયો અસુરોનો રાજા બન્યો. અને એ રાજ કરતો હતો સારી રીતે. ત્યાં એની સભામાં એક વખત શુક્રાચાર્ય આવ્યા. એની સાથે છેદાયેલા મસ્તકવાળા રાહુ હતા. રાહુ બ્રાહ્મણ હતા. એમણે શુક્રાચાર્યને પૂછ્યું જલંધરે કે આ કોણ છે જેનું મસ્તક છેદાયેલું છે? તેમણે કીધું કે હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો પૌત્ર બલિ એ બળવાન હતો. એને સ્વર્ગ જીતી લીધું હતું. દેવો અને દૈત્યોએ સંધિ કરીને સમુદ્ર મંથન કર્યું અને વિષ્ણુએ કપટથી અમૃત દેવોને પાયું. ત્યારે આ રાહુ મહારાજ સૂર્ય અને ચંદ્રની વચ્ચે છત્ર બેસે બેસી ગયા અને અમૃત પી લીધું. રાહુની આ વાત સાંભળીને જલંધર ગુસ્સે આવ્યા અને ઈશ્વર નામના દૂતને ઇન્દ્ર પાસે મોકલી અને ઇન્દ્રને શરણે આપવા કીધું કે અથવા તો યુદ્ધ માટે તૈયાર થાય. એટલે ઇન્દ્ર સૌથી પહેલા તો કોઈને નાક ગાંઠે. દેવોનો પણ એ રાજા હતો. એટલે યુદ્ધ થયું. શુક્રાચાર્ય યુદ્ધની અંદર બહુ મોટી વસ્તુ એ છે કે પેલા દેવોને દાનવોમાં કે શુક્રાચાર્ય શું કરતા કે બધા દાનવોને મૃત સંજીવની વિદ્યા વડે પુનઃ સજીવન કરતા. એટલે દાનવોની સંખ્યા ઓછી ના થતી. અને બૃહસ્પતિ જે છે ગુરુ એ દ્રોણાચલ પર્વત પરથી એક ઔષધિ મંગાવતા અને ઔષધિથી તેઓને પુનઃ સજીવન કરતા. જલંધરે પૂછ્યું શુક્રાચાર્યને કે આ દેવો પર કેવી રીતે એમને આ સજીવન ના થાય એવું કેવી રીતે થઈ શકે? કે આ જે દ્રોણાચલ પરથી ઔષધિ આવે છે તે ના આવે તો થાય. એટલે એને જલંધરે આખા પર્વત સળસકીને સમુદ્રમાં ફેંકી દીધું. એટલે ભાઈ દેવો મરવા મળે, દેવો હારવા મળે કે પછી ભાગવા મળે. બધા દેવો બ્રહ્મા અને પછી વિષ્ણુની પાસે ગયા.